એજ્યુકેશન કંપની ફિઝિક્સવાલાએ તેના નીટ 2026ના પરિણામો જાહેર કર્યા છે, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ટોચના નીટ ઓલ ઇન્ડિયા રેન્ક એઆઈઆરમાં સ્થાન મેળવ્યું છે. અમદાવાદમાં વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શનની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પંદન ઠક્કર એઆઈઆર 381 અને દર્શિલ કાપડિયા એઆઈઆર 694 સહિતના અન્ય વિદ્યાર્થીઓ, શહેરમાં ફિઝિક્સવાલાના કેટલાક શાનદાર પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે ફિઝિક્સવાલાના ફાઉન્ડર અને સીઈઓ અલખ પાંડેએ સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ વર્ષે અંદાજિત 20 લાખ વિદ્યાર્થીઓએ નીટ યુજી 2026ની પરીક્ષા આપી હતી, જેમાંથી 11.21 લાખ ઉમેદવારો વિવિધ અંડરગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામમાં પ્રવેશ માટે લાયક ઠર્યા છે. તો સૌથી પહેલાં તો મારું નામ સ્પંદન છે. નીટમાં મારા માર્ક્સ થાય 675, ઓલ ઇન્ડિયા રેન્ક 381. હું ફિઝિક્સવાળામાં વિદ્યાપીઠમાં અહીંયા ભણું છું. તો ભણતો હતો તો ફિઝિક્સવાળાનો બહુ સારો સપોર્ટ રહ્યો. ટીચર્સ બધા બહુ સારા હતા, એકદમ સરસ ભણાવતા હતા, ડાઉટ બરાબર બધાના સોલ્વ થતા હતા. અને તમે જે છે મેન્ટરશીપ બહુ સારી કરતા હતા. જે ટીચર જે છે એ તમને જે ટીચિંગ આવર્સ છે એની બહાર બી તમને વોટ્સએપ પર ડાઉટ બતાવતા હતા, અને કંઈ બી થતું તમારા પર કોલ પર બી પછી વાત કરતા હતા, તમારો ઇસ્યુ સોલ્વ થાય. એટલે ફિઝિક્સવાળાની ટીમે તો બહુ સારી મહેનત કરી રહ્યા છે અને આગળ બી કરતા રહેશે. તો ઘરમાં બી ઘરમાં બધાનો બહુ સારો સપોર્ટ હતો. મારા પેરેન્ટ્સ બહુ સારી રીતે ચીલ હતા એકદમ, કે જેટલા બી માર્ક આવશે બધું સરસ જ થવાનું છે. એમને મને ક્યારે પ્રેશરાઇઝ નહીં કર્યું કે આટલા માર્ક જ આવવા જોઈએ, આટલા કેમ ના આવ્યા. એ બધા પેરેન્ટ્સ બહુ ચીલ હતા, તો એ બી